ચેનલ ઓફ વડોદરા। મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરોડોના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। આ ચેક ગુજરાતના મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે ચેક અર્પણ સમારોહ યોજાયો, જેમાં અમદાવાદ મહાનગરપાલિકાને 735 કરોડ, વડોદરા મહાનગરપાલિકાને 172 કરોડ, ગાંધીનગર મહાનગરપાલિકાને 37 કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને 135 કરોડ, ભાવનગર મહાનગરપાલિકાને 94 કરોડ, સુરત મહાનગરપાલિકાને 569 કરોડ, જામનગર મહાનગરપાલિકાને 109 કરોડ, જૂનાગઢ મહાનગરપાલિકાને 31 કરોડ। આ તમામ જગ્યાઓથી કાઉન્સિલરો મહાત્મા ગાંધીનગર પહોંચ્યા હતા। વડોદરામાંથી પણ મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજ પટેલ, શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ, વોર્ડ વિસ્તાર પ્રમાણે કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા। અછત નહીં હતી, એટલે રિસોર્સિસ ઓછા હતા, સ્કેર્સિટી હતી, પૈસા ઓછા હતા, અને પછી ધીમે ધીમે આ સમસ્યા પ્રચુરતાની સમસ્યા બની ગઈ। આ વાતના સમર્થનમાં ખાલી એક આંકડો આપની સાથે શેર કરું કે 2003 निर्मल गुजरात 2.0 लक्ष्य है। प्रजा द्वारा चुनाયેલા પ્રતિનિધિઓ, સરકારી અને બિન સરકારી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, સ્થાનિક પ્રતિનિધિના માધ્યમથી લોકો આ મિશનમાં ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ તેમજ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ